લોકોને જે જોઈ અને પોતાનો સમય બગાડે છે ને, જે જો હું હંમેશા કહું છું, હર એક યંગસ્ટર છોકરાઓ છે, જે યંગ જનરેશન છે, તમે જો 10મા ધોરણની કે 5મા ધોરણની છોકરીઓ તમે જો કે અમુક ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સરો કે બીજા લોકો એને ભગાડીને લઈ જાય છે. આજે 2-3 દિવસમાં પહેલા ન્યૂઝ જોઈ. એટલે હરેક લોકોને મારે એ કહેવાનું છે કે ભાઈ સારા કન્ટેન્ટ જોવો, સારી વસ્તુઓ જોવો. તમે સમાજને બદનામ કરવાનું કે સમાજને બગાડવાનું જે લોકો કાર્ય કરતા હોય તો એવા લોકોથી દૂર રહો, એવા લોકોને બ્લોક કરો, એવા લોકોને રિપોર્ટ કરો. અને સારું કન્ટેન્ટ સમાજમાં જ્યાં સુધી આવશે ત્યાં સુધી લોકોના સારા કામ થશે. એટલે સારું કોન્ટેન્ટ, આમ તો હું હરેક લોકોને વિનંતી કરીશ કે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, યુટ્યુબ હોય, એની અંદર સારું સ્વચ્છ જે કન્ટેન્ટ છે, મા બેન દીકરીઓ ભેગા મળીને જોઈ શકે એવી કન્ટેન્ટ પર રોક ન હોવી જોઈએ. પણ જે બેકાર કન્ટેન્ટ છે, જેમાં ગાળોનો ઉપયોગ થતો હોય, અભદ્ર ભાષાનો ઉપયોગ થતો હોય, એવા કોન્ટેન્ટ છે એને નિશ્ચિતપણે ગવર્મેન્ટે બેન કરવું છે. ગગી ગુજરાતમાં ગુંજતું એક નામ એટલે ગગી, અને ગગી લાવી છે ગુજરાતીઓ માટે નવી સ્કીમ. પોતાનો નંબર કર્યો છે જાહેર કે તમે મને માહિતી આપો ને હું કરીશ પર્દાફાશ. એટલે કે હવે આડોશી પાડોશી ના કજિયા હોય કે દેરાણી જેઠાણી ના ઈર્ષામાં કે અદેખીમાં તમે ગગીને વાત કરી દો. ખાનગી બનાવશે એની વાનગી અને પીરસી દેશે મસાલો બસાલો નાખી આખા ગુજરાતને. ખજૂરભાઈએ મકાન બનાવી દીધું મારા જેઠને. હા, તમારા પ્લોટમાં. હા, તમને ઈ જમ ફાવી મત જેઠાણી બોલી છે હોતા. લાલભાઈ પહોંચી ગયા ઘટના સ્થળે અને ગગીનું જ કરી નાખ્યું. 1.5-2 મહિના કામ હાલ્યું પણ કોઈ કહેવા નતું આવ્યું કે આ પ્લોટ અમારો છે. અમે જ્યાં સુધી અમે અહીંયા કામ કર્યું ને ત્યાં સુધી કોઈ કહેવા પણ નતું આવ્યું. સરકારે વરણને કહેવા માંગુ છું કે કહાની આખી આ છે. બંધ કરી દે કે મારા મેગા સેટેલાઇટ છે ને સ્મોલ સેટેલાઇટ છે ને ટૂર હવે તારા ટુટુરિયાનો તંબુરો વગાડું ટીણિંગ ટીણિંગ. સચ્ચાઈ તો કઈશ જ મારા વાલા. હજી અમુક ભણના દીકરા મને એમ કે છે કે ગગી વાળા વિડીયો બનાવો. શું કરવા બનાવું? ગારું ખાવા? ભરવી જ દેવા છે અમને. ઓલી અત્યારે 2 ફાટ થઈ છે ને, દે ધનાધન છે. આપણાથી સંભળાતી નથી, બોલવી કેમ? અને આ બધી અત્યારે ધબધબાટી જામી છે ને, કેમ જામી છે ખબર છે? કોકના પ્રસંગમાં આપણે જઈને 51 રૂપિયાનો ચાંદલો કરી આવીએ તો જેથી આપણા ઘરે પ્રસંગ આવે ને તેથી ઓલો ઉમેરીને 101 નો ચાંદલો કરે. વ્યવહાર તો હવ પૂરા કરે, આ એકબીજાના વ્યવહાર પૂરા થઈ રહ્યા છે, બરોબર? એટલે આ ધબધબાટીથી અમારે કાંઈ લેવા દેવા છે નહીં. ખજૂરભાઈની સેવાને આપણે સમર્થન કરીએ છીએ દિલ ખોલીને, પણ કઈ રીતે? આપણા આર્ગ્યુમેન્ટ થી, આ રીતે ગારાગારી થી નહીં. અમે ગારાગારી વાળા નથી કે અમારી ઓડિયન્સ ગારાગારી વાળી નથી. મારી વિડીયોમાં 2-3 હજાર કોમેન્ટ હોય છે, પણ અપવાદને બાદ કરી અને કોઈ ગારું લખતું નથી. એટલે ગારાગારીમાં અમને બિલકુલ કોઈ ઠહેરતા જ નહીં એકે બાજુથી, બરોબર? અને નાની ગારું હોય તો બરોબર, આપણને કાંઈક બોલતાય આવડે. આ તો મોટી આવડે. હવે આને મને મેસેજ કરીને આપી ધમકી, પણ મેં એને આપ્યું માન સન્માન. પછી તો એમને પણ મને માન સન્માન આપ્યું અને મોટા ફકરા લખ્યા. પણ છેલ્લે મેં કહી દીધું સાચું તો મેડમ ને લાગી ગયું ખોટું અને મને કરી નાખ્યો બ્લોક. હવે મેડમ, તમને જો મારા શબ્દોથી કે વિડીયોથી ખોટું લાગ્યું હોય તો તમારે એ વાત કરવાની હતી, હું વિડીયો ડિલીટ કરી દેત. પણ તમે વાત કરી હાચા ખોટા ની, તો હાચા તો ખજૂરભાઈ છે. કારણ કે તમે જો હાચા હોત તો મારા જેવા નાના ક્રિએટરને ધમકી આપવાની શું જરૂર? અને ધમકી આપ્યા પછી જે આપણા વચ્ચે વાત થઈ, તમે કીધું કે હું તો સત્ય માટે લડું છું, અને મેં પણ તમને કીધું કે હું ક્ષત્રિય છું, સત્યનો જ સાથ આપીશ. તો પછી મને બ્લોક કરવાની શું જરૂર? તમારે મને બ્લોક નતો કરવાનો, મારે તને બ્લોક કરવાની હતી ગગી. અને મહેરબાની કરીને હવે આ લોકોને ધમકાવાના ધંધા બંધ કરી દે. તારાથી કોઈ ભોજો ભાઈએ બી એમ નથી. મારા કે સેટેલાઇટ છે ચાલુ કરી દેશે ટુરુ. હવે તારા ટુરિયાનો તંબુરો વગાડું. સુધરી જા ને સેવાના કામમાં લાગી જા તો લોકો તારો સપોર્ટ કરશે. અને આ ધમકાવાના ધંધા બંધ કર. મારામાં એક કમેન્ટ આવેલી છે. કમેન્ટ કોની કરી તમને ખબર છે? ઓલી હડકાઈની કૂતરી ઇન્સ્ટાગ્રામ માં નથી, એને મારામાં કમેન્ટ કરી છે. તો એને કમેન્ટ તો કરી તો મેં એને રિપ્લાય નો જવાબ આપ્યો. તો એને જવાબ આપ્યો તો કમેન્ટ ડિલીટ કરી નાખી. આવી હાલે હડકાય, તારી ઓકાત નથી કે અમે ગાંધીગીરના જોડે તું વાત કરી લે. ખજૂરભાઈ, હું તો તમને કઉ છું, આવી કૂતરી તો ઘોષા કરે. તમે મોજ કરો ને બિંદાસ રહો, આવી ઉપર ધ્યાન નહીં દેવાનું. હાલે કૂતરી સટક નીકળ, પલટી માર. જય હો ખજૂરભાઈ. અમારા ખજૂરભાઈ ના કોઈ ગરીબ નું ઘર